ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. કેમ છો ધ્યાનભાઈ? મજામાં. તમે કેમ છો? મજામાં. આજે શું વેલો ઉઠ્યો? હા, આજે સ્કૂલે વહેલું જવાનું હતું એટલે આજ વહેલો ઉઠ્યો. હા, તો હાલો જાવું ને સ્કૂલે? હા, જાવું. તો હાલો તો મૂકી જાવ તને હું. હા. તો ધ્યાનને સ્કૂલે મૂકીને આવી ગયો છું ને હવે નાસ્તો કરવા બેઠો છું. જય શ્રી કૃષ્ણ બા. આમાં જય શ્રી કૃષ્ણ. હાલ નાસ્તો કરવા. હા હાલો કર લઈએ. નાસ્તામાં જો થેપલું, ગાંઠિયા, થેપલું, ગાંઠિયા, પછી ચા, મરચાનું રાયતું, ચા ને હાલો તો નાસ્તો કર લઈએ. મમ્મી તમારે નાસ્તો નથી કરવા લાગતો? વાહ. હા તો હાલો હવે નાસ્તો કરી લઈએ. હા ઓરા ખાવા હોય હાલો. હા, માંડવીના ઓરા ખાવા હોય તો આવી જાવ બધાય. તો મારે ધ્યાનને સ્કૂલેથી તેડવાનો ટાઈમ થઈ ગયો છે તો હું ધ્યાનને તેડી આવું. બા આમાં હું ધ્યાનને તેડી આવું. આમાં હા હા, જય માતાજી. જય માતાજી. હા ગીતાજી વાંચો. હા, ગીતાજી વાંચો. હા, ગીતાજી વાંચો ને તો ગીતાજી વાંચી લો. હા હા જે ટાઈમ મળે. હા. આજે હું ગાડી લઈને આવ્યો ધ્યાનને તેડવા. તો હવે આપણે ઘર બાજુ જઈએ. બરાબર ને ધ્યાન? હા. તો બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે. જમવામાં છે રોટલી, કંટોલાનું શાક, ભીંડાનું શાક. તો સારું હાલો તો હવે અમે બધાય જમી લઈએ. હા. આ તો ફેવરેટ શાક એમ હવે કંટોલા કાલ લીધા એ. આપણું ફેવરેટ શાક છે આજ તો. ને આ રાયતું છે મરચાનું. આપણું એક ફેવરેટ શાક છે. તારું કયું ફેવરેટ? ભીંડા. ભીંડા તારું ફેવરેટ શાક છે? હા હો. બહુ ભાવે આપણે ભીંડા. હે તો સારું ચાલો તો હવે અમે જમી લઈએ. હાય ધ્યાન. હાય. શું કરે છો? મને ભૂખ લાગી હતી તો હા. મેં એક મસ્ત રેસીપી બનાવી છે તો ચાલો તમને પણ બતાવું શું શું બનાવ્યું છે. શું બનાવ્યું? જો મેં બનાવ્યું છે મમરા. મમરા આ કેમ બનાવેલા? વઘારેલા? નહીં, પેલા કોરા મમરા લીધા, હા એમાં થોડુંક તેલ નાખ્યું, હા પછી એમાં ડુંગળી, ટમેટું ને લીંબુ કટ હા. કરીને નાખ્યું, હા ને પછી ચટણી ને મીઠું નાખીને મિક્સ કરીને પછી આ બની ગયું. હા, મેં ખાઈ લીધા છે. હા હવે ધ્યાનભાઈ ખાશે હમણાં. હા. કેવા લાગ્યા ભાઈ તને? જોરદાર હો, કઈ ઘટે નહીં. હા. જમાવટના જંતાળા પડી ગયા. હા તો પછી સારું હાલતા હોય તું નાસ્તો કરે, તને ભૂખ લાગી. નાસ્તો કરી લઉં? હા. તો મારે અને મમ્મીને ગામમાં જવું છે, થોડુંક કામ છે એટલે. ને ધ્યાનને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો તો એને પણ મૂકતા જઈએ. હાય મમ્મી. હાલો ગામમાં જાવું ને? હાલો. હા હા હા. હાય ધ્યાન. હાય. હાલ તો તને અમે ટ્યુશનમાં મૂકતા જઈએ હા. ને પછી જઈએ. હા. ભાઈ હા. તો છે ને હા. આ સાકેડા આપણે સ્વામિનારાયણના મંદિરને આજુબાજુમાં ક્યાં કહે હા તો લેતા આવજો. તો આ સીપ કેદીનો કરે ને હા. કેળાની વેફર. કેળાની વેફર હા હા ને કેળા પણ પાકે તો ખાવા થાય. હા હા. તો અમે જઈ આવ્યા. આ જઈ આવો ને લેતા આવજો. હા હા વજનના હિસાબે આવજો. હા હા. હું ને મારા મમ્મી આવ્યા છે જય બિલનાથ મહાદેવના મંદિરે. મમ્મી હાલો દર્શન કરવા જાવું ને? હા હાલો. બિલનાથ મહાદેવના મંદિરે આવ્યા હતા. મમ્મી અહીંયા અન્નપૂર્ણામાં છે, અંદર લાઈટ બંધ છે એટલે નથી દેખાતા. અહીંયા અંબાજી માતાજી છે, અહીંયા ગાયત્રી માતાજી છે, અહીંયા દત્તાત્રેય ભગવાન છે, અહીંયા પરશુરામ ભગવાન છે ને અહીંયા શ્રી પ્રેમાનંદજી મહારાજ.
મમ્મી કેળા લે છે. કાચા કેળા છે એટલે વેફર એ બની જાય કેળાની. તો હું ને મમ્મી ગામમાંથી આવી ગયા છે, મંદિરે ગયા હતા ને. હાય મમ્મી, શું શું લઈ આવ્યા? જો માંડવી લઈ આવ્યા, હા કેળા, હા. બટેટા, હા, જો પીતો જો, મોટા મોટા બી. હા, અને આ કેળા, કાચા કેળા, હા કાચા કેળાની શાકે થાય હા અને સીપે થાય. હા, બટેટાની વેફર આપણે કેળાની વેફર કરવી હો, તરીને. હા, ને હું ઘડીક આગળ જાવ તા મમ્મી કે ઊભી રાખો. મેં કીધું શું કરવું? તો કે કેળા લેવા. મેં કીધું હા ઊભી રાખો. થોડોક આગળ જાવ તો મમ્મી કે ઊભી રાખો. મેં કીધું હવે શું લેવું? કે માંડવી લેવી. મેં કીધું હા. પાછા થોડાક આગળ ગયા તો કે ઊભી રાખો. મેં કીધું હવે શું લેવું? તો કે બટેટા લેવા. ઘેર આવતા રહ્યા. હા, ઘેર આવી ગયા હો બા. આ માં હારું. હા, તમે કીધું હતું ને કેળાનું કે હોય તો લેતા આવજો, તો લઈ આવ્યા. કેળાએ લઈ આવ્યા, બટેટાએ લઈ બટેટા ને માંડવી. લઈ આવ્યા. હા હમણાં માંડવીની બહુ સીઝન છે, ઓલા ખાવાની મજા આવે બાફીને કા. હા. તો આજ માટે આટલું જ દોસ્તો. તમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મોજ કરો. તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં.